વડોદરાના સમાસાવલી રોડ પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ બે વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અધૂરું લટકી રહ્યું છે। હવે જ્યારે ગણતરીના દિવસોમાં જ ચોમાસું શરૂ થવાનું છે ત્યારે પણ બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કંટાળેલા સ્થાનિક નાગરિકોએ હવે આ ધીમી ગતિએ કામ કરનારા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ઘણી સમસ્યા છે। આમ તો બધે જ છે, બધે ખાડા ખોદે તો હવે પૂરા કામ પૂરું જલ્દી કરે તો સારું है। अच्छा चौमासा एक ज महीने। हाँ, एक ज महीना रहे। ये तो काफी टाइम हो गया सर। काफी टाइम हो गया, अभी तक बना नहीं है। बनना चाहिए जल्दी। दिक्कत तो होती है ना सर, इधर आने जाने में गाड़ियों में दिक्कत तो होती है। પૂરું થઈ જવું જોઈએ। પબ્લિક બિચારી હેરાન થશે ચોમાસામાં, કારણ કે બસો અહીંયા આવતી નહીં, અરે રિક્ષા અને પ્રાઇવેટ ગાડીઓ જ આવે છે, એટલે પબ્લિકને હેરાન ગતિ છે। બીજું કોઈ કારણ ટ્રાફિકની સમસ્યા। બસ નથી આવતી, બસ આગળ પેલી બાજુ ઉધી આવે છે, એટલે બસ ધુમાડ આવે, ધુમાડથી ગોલ્ડન ચોકડીથી પછી પેલી બાજુ રહીને આવે છે। આ તો આની તો બહુ સમસ્યા છે, જે આવવા જવામાં બહુ તકલીફ પડે છે, પણ હવે આ તો આવું કામનું થયા જ હવે ક્યાં સુધી પૂરું થશે। હવે તો વરસાદ બી આવશે પાછો, એટલે હવે આ તો આ રસ્તો બહુ સાંકડો પડે છે જવા આવવામાં, અને અહીં ટ્રાફિક બહુ જ થઈ જાય છે। હજુ તો એવું લાગતું નથી, હજુ તો કામ બધું બહુ બાકી લાગે છે, એટલે હજુ તો વિકાસનું કામ સુવિધા આપવા માટે હોય છે, પરંતુ વડોદરામાં જે સમાસાવલી રોડ પર અહીંયા વિકાસના નામે અહીંયા બ્રિજ બનાવવાનું તો હાથમાં લેવાયું છે, પરંતુ આ કામ બ્રિજનું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું અને એ 2 વર્ષ પૂરા પણ થઈ ગયા છે। ત્યારે હવે આ બ્રિજ ક્યારે બનશે તે એક અહીંયા સવાલ ઉભો થયો છે। ત્યારે અહીંયા વાત કરીશું સ્થાનિકો સાથે। નાનુભાઈ, આ 2 વર્ષમાં બ્રિજ પૂરો થવાનો હતો અહીંયા, અને વડોદરાનો પ્રવેશ દ્વાર મનાય છે અહીંયા, અને અહીંયા ટ્રાફિક જામ હમણાં પણ જોવા મળે છે। સાંજે પરિસ્થિતિ શું છે? જી, આપની વાત 100% સાચી છે। આ બ્રિજ આજથી 2 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અને એ કોન્ટ્રાક્ટરની કદાચ તો સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે। આ કામગીરીને કોન્ટ્રાક્ટર દ્વારા 2 વર્ષ પૂરા થવા છતાં પણ પૂર્ણ કરેલું નથી, અને હું તો કહું છું આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ। હાલ અહીંયા જે સમાસાવલી રોડ ઉપર જે આ બ્રિજ બની રહ્યો છે, આ બ્રિજ અગત્યનો છે, વડોદરાનો પ્રવેશ દ્વાર છે। 2 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું તો થયું નથી, તેના કારણે અહીંયા જે લોકો જે તકલીફમાં મુકાયા છે, હવે 1 મહિનો રહ્યો છે વરસાદ ને ચોમાસાને, તો હજુ પણ આ કામ પૂર્ણ થાય તેવું લાગતું નથી। ત્યારે આ કામ શું ડિસેમ્બરમાં થશે કે કેમ, તો પછી ક્યારે થશે તેની રાહ અહીંયા સ્થાનિકો જોઈ રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।